ભરૂચમાં ગટરમાંથી માનવ અંગ મળતા ખળભળાટ મચી ગયો છે। 3 દિવસમાં અલગ અલગ માનવ અંગો મળ્યા છે। દૂધ ડેરી નજીક ગટરમાંથી મળી રહ્યા છે માનવ અંગ। ભરૂચમાં શનિવારના રોજ દૂધ ડેરી નજીક ગટરમાં 3 દિવસ પહેલા માનવ શરીરનું માથું મળી આવ્યું હતું, જે બાદ અકસ્માતે મોતનો ગુનો દાખલ શરૂ કરાયો હતો, જેમાં માથાના ભાગનું પોસ્ટમોર્ટમ પેનલ ડોક્ટર દ્વારા કરવામાં આવ્યું। તો રવિવાર ગટરમાંથી ધડના નીચેના અંગો મળી આવ્યા હતા, જ્યારે આજે વધુ તપાસમાં શરીરના હાથ મળી આવ્યા છે। હજુ શરીરનો ધડનો ભાગ તેમજ તેના બંને ભાગો મળી આવ્યા નથી। પોલીસ તથા સામાજિક કાર્યકર અને તેમની ટીમના પ્રયત્નોથી અત્યાર સુધીમાં શરીરના અનેક અંગો અંતરે આવેલા હોવા છતાં પણ શોધવામાં સફળતા મળી હતી। આ મૃતદેહ કોનો છે, શું હત્યા કરાઈ છે, તે અંગે તપાસ શરૂ કરાઈ છે। એક ગટરમાંથી માનવ ગરદન મળી આવેલી કપાયેલી હાલતમાં। ત્યારબાદ પોલીસ તપાસ અને અમારા સંયુક્ત પ્રયાસથી થોડા જ અંતરેથી એ જ મૃતદેહનું લગભગ ગરદનથી નીચેનો ભાગ, જે ઘૂંટણથી કમર સુધીનો ભાગ મળી આવેલો। હજી પણ તેનું ગરદનથી નીચેનો એટલે ધડનો ભાગ અને 2 પગ હજી પણ બાકી છે, જે શોધવાનું ચાલુ છે। મહેસાણાના ઊંઝામાં રિક્ષા ગેંગે મુસાફરને બેસાડી ચોરી કરી તરખાટ મચાવ્યો હતો। થોડા દિવસ પહેલા ઊંઝામાં 3 જગ્યાએ પેસેન્જર બેસાડી સોનાના દાગીના સેરવી લેવાની ફરિયાદ નોંધાઈ હતી। ઊંઝા પોલીસ અને મહેસાણા લોકલ ક્રાઇમ બ્રાન્ચે સીસીટીવી સહિતની તપાસ હાથ ધરી હતી, જેમાં રિક્ષામાં રિક્ષા ચાલક અને મુસાફરના સ્વાંગમાં બેઠેલી તેમના જ ગેંગની વ્યક્તિની પોલીસે તપાસ કરતા 2 આરોપીઓ ઝડપાઈ ગયા છે। આરોપીઓ પાસેથી પોલીસે સોનાના દાગીના અને રિક્ષા સહિત 5.40 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે, તો અન્ય 2 ફરાર આરોપીઓને ઝડપી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। ઈસમો જે મુદ્દામાલ સાથે ઝડપાયેલા છે તેમનું નામ છે સલમાન ગુલાબ નબી વોહરા, જે આણંદના રહેવાસી છે, તથા બીજા ઈસમનું નામ છે સલમાન ખાન ઉર્ફે સલ્લુ કયુમ ખાન પઠાણ, કે જેઓ મહેમદાવાદના રહેવાસી છે, અને તેમની પાસેથી સોનાની બંગડી, સોનાનો દોરો, સોનાનું પેન્ડલ, મોબાઈલ ફોન અને રિક્ષા એમ મળી કુલ 5,40,700નો મુદ્દામાલ રિકવર થયેલ છે। આ સિવાય આ ગુનાના કામે અન્ય 2 ઈસમોને પકડવાના બાકીમાં છે, જેમની તપાસ હાલ ચાલુમાં છે। સાબરકાંઠામાં નકલી પોલીસનો વિડીયો વાયરલ થયો છે। મેળામાં પોલીસની ઓળખ આપી દબંગાઈ કરતો યુવક પોશીનાના ગુણભાખરી ચિત્ર વિચિત્ર મેળામાં પોલીસનો રોફ જમાવતો નકલી પોલીસ વિડીયોમાં કેદ થયો છે। હું પોલીસ મિત્ર છું અને પોલીસને સેવા આપું છું તેમ કહી એક યુવકને ઢોરમાર માર્યો। એક વ્યક્તિને જાહેરમાં ઢોરમાર મારતો વિડીયો પણ વાયરલ થયો। વિડીયોમાં જોઈ શકાય છે કે સફેદ રંગના શર્ટ અને ખાખી પેન્ટ પહેરેલો વ્યક્તિ હાથમાં દંડો લઈને એક વ્યક્તિને જાહેરમાં માર મારે છે। વિડીયો વાયરલ થતા સ્થાનિકોની માંગ છે કે આવા તત્વો સામે પગલાં જરૂરી છે। તો દ્રશ્યમાં પણ આપ જુઓ, એક યુવકને પકડવામાં આવે છે, ત્યારબાદ દંડા ઉપર દંડા મારવામાં આવે છે। ચશ્મા, વ્હાઇટ શર્ટ અને ખાખી પેન્ટમાં ફરતો આ વ્યક્તિ જ્યારે તેની પૂછપરછ કરવામાં આવી તો પોલીસ મિત્ર હોવાની વાત કરી અને રોફ જમાવતો જોવા મળ્યો છે। બોટાદના પૂર્વ ધારાસભ્ય ટી.ડી. માણિયાએ આગેવાનોને કરી છે ટકોર। કમલમ કાર્યાલયના ભૂમિપૂજન કાર્યક્રમમાં કરી ટકોર। હોદ્દા પર બેસાડનાર કાર્યકરોની મહેનત હોય છે, એ ક્યારે ભૂલવું ન જોઈએ। ખુરશી કાયમ કોઈની રહેતી નથી। સત્તાનો નશો ડ્રગ અને દારૂ કરતાં પણ ખરાબ હોવાનું જાહેર મંચ પરથી જણાવ્યું। હોદ્દા પર બેસનારને ક્યારે ભૂલવા ન જોઈએ તેવું હોદ્દેદારોને વ્યક્ત દરમિયાન ટકોર પણ કરી દીધી હતી। ખુરશી છે ને એ કાયમી નથી, સત્તાનો નશો છે ને એ ભયંકરમાં ભયંકર નશો છે। ડ્રગ, દારૂ, બીજા વ્યસન કરતા એ ભયંકરમાં ભયંકર નશો હોય ને તો એ સત્તાનો નશો છે, એ ક્યારેય ન ભૂલવું। ટોલ ટેક્સ સહિત એસટી બસના ભાડામાં થયેલા 10%ના વધારાનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું કે સરકાર મોટા પાયે ટોલ વસૂલે છે। ટોલ ટેક્સ વસૂલીમાં ગુજરાત દેશમાં 3જા ક્રમે છે। ગુજરાતમાંથી છેલ્લા 5 વર્ષમાં 18,757 કરોડનો ટોલ ટેક્સ વસૂલવામાં આવ્યો છે। ભાવ વધારો પાછો નહીં ખેંચાય તો કોંગ્રેસ વિરોધ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। જનતાને સુવિધાના નામે જે લૂંટવામાં આવે છે એના ઉપર રોક લાગે। સરકાર જીવન જરૂરિયાતની ચીજ વસ્તુ ઉપર જનતાને રાહત આપે અને એસટી બસમાં જે ભાવ વધારો કરવામાં આવ્યો છે તે પણ તાત્કાલિકપણે, જ્યારે ડીઝલના ભાવ વચ્ચે ઘટ્યા હતા ને છતાં જનતા લૂંટાણી હતી, ત્યારે તે પણ ભાવ વધારો પરત ખેંચે તો જ ગુજરાતની જનતાને રાહત મળશે। ગુજરાતમાં એસટી ભાડા વધારવાના કોંગ્રેસના આક્ષેપ પર ભાજપે વળતી પ્રતિક્રિયા આપી। કોંગ્રેસના આક્ષેપ અંગે ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેનું નિવેદન, કહ્યું કોંગ્રેસ ફક્ત આક્ષેપો કરે છે। ગુજરાત એસટીમાં 2013 પછી ભાડા વધારવામાં આવ્યા છે। 2023માં જીઆર પ્રમાણે 25% ભાવ વધારો કર્યો હતો, જ્યારે વર્ષ 2025માં ફક્ત 10% વધારો કરવામાં આવ્યો। છેલ્લા 30 વર્ષથી સત્તા ઉપર છે
એસટીના ભાડા 10 વર્ષથી નહોતા વધાર્યા, છેલ્લા 11 વર્ષથી કેન્દ્રમાં પણ સત્તા ઉપર છે તો 10 વર્ષથી એસટીના ભાડા નહોતા વધાર્યા. એટલે મનીષભાઈની વાતને અને આ વાતને ક્યાંય સુસંગત થતું નથી, વાતનો વિરોધાભાસ છે. એટલે મનીષભાઈને એ મારે કહેવું કે પહેલાં વાત સુસંગત રીતે કોઈના ગળે ઉતરે એ રીતે નિવેદન આપે, માત્ર ને માત્ર કોંગ્રેસની જેમ કોઈ પણ જાતનો વિરોધ કરીને નિવેદન આપવું, એ પણ તર્કબદ્ધ નિવેદન આપવું જોઈએ, એવું મારું એમને કહેવું છે. હાલ રોકાઈશ એક વિરામ માટે. આપ જોડાયેલા રહો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી સાથે. जॉब के लिए ચૈત્રી નવરાત્રીને લઈને રાજ્યભરના યાત્રાધામ ભાવિક ભક્તોથી ઉંભરાઈ ગયા છે. અંબાજી સહિતના મોટાભાગના મંદિરોમાં શ્રદ્ધાળુ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે. જય માતાજીના નાદથી મંદિરો ગુંજી ઉઠ્યા. ભક્તો દર્શન કરી ધન્ય થયા. ચૈત્રી નવરાત્રીને લઈને અંબાજીમાં હજારો ભક્તો દર્શનાર્થે પહોંચ્યા. વહેલી સવારથી શ્રદ્ધાળુઓની કતાર જોવા મળી. નવરાત્રીના પ્રથમ દિવસે મંગળા આરતીમાં ઉમટ્યા હતા ભક્તો. મંદિરને પણ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. સભા મંડપનો શણગાર આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. વહેલી સવારથી જય અંબેના નાદથી મંદિર ગુંજી ઉઠ્યા હતા. ચૈત્રી નવરાત્રીના ઘટ સ્થાપન વિધિમાં પણ લોકો ઉમટ્યા હતા. મંદિરના ભટજી મહારાજ દ્વારા વિધિનો પ્રારંભ કરાયો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના પરિવારજનો પણ ઘટ સ્થાપન વિધિમાં જોડાયા. મુખ્યમંત્રીના ધર્મપત્ની તેમજ તેમના બહેને ઘટ સ્થાપન વિધિમાં બિરાજમાન થઈ ધન્યતા અનુભવી. સાથે મંદિર ટ્રસ્ટના અધિક કલેક્ટર પણ ઉપસ્થિત રહ્યા. ત્યારે ચૈત્રી નવરાત્રીમાં આજથી માતાજીના ચાચર ચોકમાં મા અંબાના નામની અખંડ ધૂનની શરૂઆત કરવામાં આવી. આ અખંડ ધૂન 9 દિવસ રાત અને 24 કલાક ઊભા પગે રાખવામાં આવશે. મહેસાણા જિલ્લાના 150થી વધુ શ્રદ્ધાળુના સંગઠન દ્વારા આ પરંપરાને 83 વર્ષથી જાળવી રાખવામાં આવી છે. આ તરફ બહુચરાજી મંદિર